અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશભાઈ મકવાણાના શુભ હસ્તે સમૃદ્ધ ગુજરાત નામે યોજાયેલ પ્રદર્શનને વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું. અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશભાઈ મકવાણાના શુભ હસ્તે સમૃદ્ધ ગુજરાત નામે યોજાયેલ પ્રદર્શનને વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું. અમદાવાદ શહેરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તેમજ વિવિધ કાર્યક્રમનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના શુભ હસ્તે આ સમૃદ્ધ ગુજરાત નામે યોજાયેલ પ્રદર્શનને વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જે અમદાવાદ શહેરના મીઠાખળી સીજી રોડ નજીક આવેલા સરદાર પટેલ સેવા સમાજ સંકુલ યોજવામાં આવ્યું છે. અને આ પ્રદર્શન 3 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધીનો નાગરિકો માટે નિઃશુલ્ક ખુલ્લું રહેશે. આ ત્રિદિવસીય યોજાનારા સમૃદ્ધ ગુજરાત પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે શહેર ભાજપના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ અને શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય શ્રી ભૂષણભાઈ ભટ્ટ, શહેર મહામંત્રી શ્રી ડોક્ટર હર્ષદભાઈ પટેલ, ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ વાઘેલા, ગૌરાંગભાઈ પ્રજાપતિ, પક્ષ નેતા અમયુકો શ્રીમતી શીતલબેન દંડક, શ્રી અમયુકો સહિતના કાઉન્સિલરો, પ્રમુખો, મહામંત્રી, કાર્યકર્તા અને સ્કૂલ કોલેજના બાળકો વગેરે 5000 જેટલા સમૃદ્ધ ગુજરાતના પ્રદર્શનના ઉદ્ઘાટનમાં સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શન નિહાળવા આજે પ્રથમ દિવસે શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર વિવિધ વિભાગો જેવા કે ઇસરો, એટોમિક એનર્જી, હેલ્થ મિશન અને બાલાસિનોર ડાયનોસર પાર્ક વગેરેના પ્રદર્શનને નિહાળી માહિતી મેળવી હતી. આ પ્રદર્શનથી શાળા કોલેજના વિદ્યાર્થી અને નાગરિકોને કેન્દ્ર સરકારની વિવિધ પોલિસી અંતર્ગત ચાલી રહેલા કાર્યક્રમો અને યોજનાઓની સવિશેષ માહિતી મળશે તેમ અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણાએ માહિતી આપતા જણાવ્યું હતું.